નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોબી. મિત્રો, યુનિક વિકલાંગ ટ્રસ્ટ એ ખૂબ જ સારી પ્રવૃત્તિ વિકલાંગો માટે કરે છે. અ, નિયમિત રીતે એમના કેમ્પ યોજાય છે. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં પણ એમના જે સભ્યો છે એ નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ ખૂબ જ એચિવમેન્ટ એમનું સરસ હોય છે. આજે શૈલેષભાઈ પંડ્યા જે અ, યુનિક વિકલાંગ ટ્રસ્ટના પ્રમુખ છે અને અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આવો આપણે એને મળીએ અને જે પ્રવૃત્તિ છે, જે હમણાં તાજેતરમાં કેમ્પ યોજાણો, એ કેમ્પમાં કોણ કોણ હતા, કોણ કોણ કેવી રીતે લાભ મળ્યો, એ બધી જ વાત કરશે. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર શૈલેષભાઈ. આ બહુ જ સારી પ્રવૃત્તિ તમારા યુનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે અને ખાસ તો વિકલાંગો માટે જે જરૂરી હોય છે હોમિયોપેથિક જે સારવાર. કેમ્પ સારવાર એની હોય છે. તો આ કેમ્પ ક્યારે યોજાણો હતો અને કેટલા લોકો એમાં ભાગ લીધો હતો? આ કેમ્પ બુધવારે જ હમણાં ગયા બુધવારે જ યોજવામાં આવ્યું અને તેની અંદર સાઈનાથ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા જ આ કેમ્પ હતો. બરાબર. અને સીજે ગ્રુપનો અમને સાથ સહકાર મળ્યો હતો અને અમે 9 થી 12 જે કેમ્પ હતો તેની અંદર 80 થી વધુ દર્દીઓને અમે તપાસ્યા. તેમને બ્લડ રિપોર્ટ્સ ને બધું ફ્રી અમે આપી રહ્યા છીએ ને તમામ સેવાઓ નિઃશુલ્ક જ હતી, રિપોર્ટ સહિતની. અને આવા કેમ્પો અમે નિયમિત કરતા જોઈએ છીએ. આ ઉપરાંત દર ગુરુવારે અમારે સવારે 9 થી 10 કેમ્પ હોય જ છે કે જેમાં અમે નિઃશુલ્ક દવાઓ આપીએ છીએ. ડોક્ટર દ્વારા નિઃશુલ્ક તેનું નિદાન થાય છે. અને દર વર્ષે હમણાં આ રવિવારે જેમ છે એટલે કે 24 તારીખ રવિવારના રોજ જેમના આંખમાં મોતિયો છે પરંતુ નાણાકીય પરિસ્થિતિના કારણે જે ઓપરેશન નથી કરાવી શકતા તેવા દર્દીઓ માટે રામકૃષ્ણ આશ્રમના સહયોગથી અમારે ત્યાં કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. 24 તારીખ રવિવાર સવારે 9 થી 12 અમારી સંસ્થા જે છે શ્રી યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, શાળા નંબર 55, આનંદનગર બગીચાની સામે ને નીલકંઠ સિનેમા સામેનો રોડ, અહીંયા ત્યાં 9 થી 12 કેમ્પ છે. જેમાં જે પણ દર્દીઓ આવશે તેમને આંખનું ચેકઅપ કરવામાં આવશે અને જો તેમને મોતિયો જણાશે તો તે લોકોને આવનારી તારીખોમાં રામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટરમાં આઈ કેર વિભાગ છે તેમાં નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે અને મણી પણ નિઃશુલ્ક બેસાડી આપવામાં આવશે. મણી તો બહુ કિંમતી હોય છે. આ રામકૃષ્ણ આશ્રમ હંમેશા બહુ સારી પ્રવૃત્તિઓ કરતી રહ્યું છે અને આ દર વર્ષે અમારા જે દિવ્યાંગો છે અથવા તો અમારી આજુબાજુ જે વિસ્તાર છે ક્વાર્ટર્સનો, એ બધા દર્દી નારાયણ ને એમના માટે આમનો બહુ સારો સહયોગ અમને દર વર્ષે મળે છે અને અમે તો ખાલી બસ નિમિત્ત માત્ર છીએ. બધું ચાલ્યા રાખે ને અમારાથી બનતા પ્રયત્નો કરીએ છીએ કે અમે કેમ વધુ ને વધુ લોકોને ઉપયોગી થઈ શકે. દિવ્યાંગો ફક્ત લાભ લે નહીં પણ લાભ દે એવી અમારી ઈચ્છા હોય છે કે સમાજનો ભાગ છીએ તો અમે પણ સેવા કરી શકીએ છીએ. ખાલી સેવા લેતા જ નથી એવો અમારો બરાબર એક ભાવ સાથે આ બધી પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ છીએ. સરસ. શૈલેષભાઈ, યુનિક વિકલાંગ ટ્રસ્ટ બહુ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યું છે. ખાસ આજે જ્યારે મળ્યા છીએ ત્યારે મને એ વાત કરવાનો પણ ઉલ્લેખ થાય કે તમારા જે સભ્યો છે એ સ્પોર્ટ્સમાં પણ બહુ જ સારા એચિવમેન્ટ એમના હોય છે. તો એવા કોઈ તાજેતરના રિઝલ્ટ હોય તો અમારા દર્શકોને શેર કરો. આપને જાણો છો કે હમણાં જે નેશનલ રમાઈ પાવર લિફ્ટિંગની, તેમાં પણ અમારી જે નિઃશુલ્ક કોચિંગ કરવામાં આવે છે એવા પ્રભાબેન ગોલ્ડ લઈ આવ્યા પાવર લિફ્ટિંગમાં. ત્યારબાદ અમારે સોનલ વસોયા સ્પોર્ટ્સ વોટર સ્પોર્ટ્સમાં ગોલ્ડ લઈ આવી. ત્યારબાદ અમારે રામભાઈ બાંબવા પાવર લિફ્ટિંગમાં લઈ આવ્યા. એવી રીતે હમણાં જે ખેલ મહાકુંભ થયો તેમાં પણ અમારા 11 ખેલાડીઓ વિવિધ રમતોમાં રાજ્ય કક્ષાએ પણ ઝળકા છે. એવી રીતે તેમની કોચિંગ પ્રચારો અમારે ત્યાં ટેબલ ટેનિસ, પાવર લિફ્ટિંગ અને વોલીબોલની નિઃશુલ્ક કોચિંગ ચાલુ છે મારા સંસ્થાએ અને એ રીતે અમે દિવ્યાંગો આગળ કેમ વધે એના માટે પ્રયત્નશીલ છીએ. વાહ, બહુ સરસ. શૈલેષભાઈ, વિકલાંગો માટે આમ તો જે દિવ્યાંગ, હવે એના માટે શબ્દ છે, તો દિવ્યાંગો માટે જે સરકારી, ખાસ કરીને જે સરકારની જે યોજનાઓ છે એમના દ્વારા જે મુખ્ય લાભો હોય એ
મળતા હોય અને ન મળતા હોય એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કાંઈ અમારા જેમ કે ઘણા હું બધા આપનું ચેનલ ઘણું લોકપ્રિય છે હમ, અને ઘણા બધા દર્શકો જોઈ હમ, રહ્યા છે, હમ, ત્યારે હું એના માધ્યમથી જણાવવામાં આવીશ કે આપના આજુબાજુ વિસ્તારમાં પણ કોઈ દિવ્યાંગને સાધન સહાયની જરૂર હોય, હમ, જેમ કે વ્હીલચેર છે, અમારો ઇલેક્ટ્રિક બાઇક છે, હા, એ એવી અલગ અલગ જે સાધનો છે, વ્હીલચેર, ઘોડી છે, હમ, તેના માટે જોયસ્ટિક વ્હીલચેર છે, તો તેની હમણાં જ સરકાર દ્વારા થોડા દિવસો માટે ફોર્મ સ્વીકારી રહ્યા છે. હમ. અમારી સંસ્થાએ પણ તેના અમે ફોર્મ ભરીએ છીએ અને ઓનલાઈન પણ ઈ સમાજ કલ્યાણ .gov.in ઉપર પણ ભરાય છે. તો મારે આજુબાજુના તમારા કોઈ વિકલાંગ હોય તો એમને ખાસ આ જણાવજો, જેથી એ લોકો પોતાનું કોઈ સાધન મેળવી શકે. એ બાને આપણે ઇનડાયરેક્ટલી રીતે એક પુણ્યના ભાગીદાર બનશું, વાહ એવી આપ સૌને અપીલ છે. વાહ શૈલેષભાઈ, બહુ જ સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે આપણે ત્યાં. અને ખાસ તો જે આ વિકલાંગો માટે જે સાધન સહાય છે, એ સરકારની જે યોજનાઓ છે એમાં પણ તમે માધ્યમ બનો છો અને ખૂબ જ સરસ પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે. અ, શૈલેષભાઈ, તમે ખાસ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શકો સાથે માહિતી શેર કરી. અ, અને ખાસ તો યુનિક વિકલાંગ ટ્રસ્ટ એ આપનું ખૂબ જ સરસ પ્રવૃત્તિ ચાલુ રાખે. અને અમારા દર્શકોને પણ વિનંતી કરીએ કે આપ પણ આપના આજુબાજુ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય અને જે આ સાધન સહાય લેવા માંગતી હોય તો એમનું જે સરનામું કીધું ત્યાં પહોંચી જાય, અથવા તો ઓનલાઈન કે એ રીતે એમની જે વ્યવસ્થા છે એમાં પણ જોડાય. આપનો ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. આપનો ખૂબ થેન્ક ખૂબ યુ. આભાર, ધન્યવાદ.